આજે 28 ઓગસ્ટ 2024 બુધવારનો દિવસ છે. હું આજના વારના સ્વામી શ્રી બુધ ગ્રહને નમન કરું છું. આજે શ્રાવણ મહિનાના વદ પક્ષની 10મીની તિથિ છે. આજે બપોરના 3:53 સુધી ચંદ્રમા મૃગશિરા નક્ષત્રમાં રહેવાના છે. ત્યારબાદ ચંદ્રમા આર્દ્ર નક્ષત્રમાં પ્રવેશ કરશે. આજે સાંજના 7:12 સુધી વજ્રયોગ છે. ત્યારબાદ વૃદ્ધિ યોગ છે. આજે વણિજ અને વિષ્ટિકરણ છે. આજે આખો દિવસ ચંદ્રમા મિથુન રાશિમાં રહેવાના છે. આજે બપોરના 1:23 થી ભદ્રા છે. આજે સૂર્યોદયથી બપોરના 3:53 સુધી સર્વાર્થ સિદ્ધિ યોગ છે અને આજથી બુધ ગ્રહ માર્ગી થઈ રહ્યા છે. આજે અભિજીત મુહૂર્તનો સમય સવારના 11:30 થી બપોરના 12 સુધી હતો. કોઈ પણ નવું અને શુભ કાર્ય આ અભિજીત મુહૂર્તમાં કરવું જોઈએ. આજે રાહુકાળનો સમય બપોરના 12 થી બપોરના 1:30 સુધીનો છે. કોઈ પણ નવું કાર્ય રાહુકાળમાં કરવું જોઈએ નહીં. આજ દિશા શુભ ઉત્તર અને વાયવ્ય દિશાની તરફ છે. કોઈ પણ નવી યાત્રા આ દિશામાં પ્રારંભ કરવી જોઈએ નહીં અને જો યાત્રા આવશ્યક હોય તો બુધવારે તલ ખાઈને યાત્રા કરવી જોઈએ. આજે બુધવાર છે અને બુધવાર એક શુભ ગ્રહ બુધ દ્વારા શાસન કરવામાં આવે છે અને આજે 3:53 બપોરના 3:53 પછી આર્દ્ર નક્ષત્રનો ભાવ છે. આર્દ્ર નક્ષત્ર એક ઉગ્ર નક્ષત્ર હોય છે. તેથી આજનો આખો દિવસ બધી રાશિઓ સાવધાનીપૂર્વક પસાર કરવો જોઈએ.